તો હેલો યુટ્યુબ ફેમિલી ભાઈ, કેમ છો બધા? સ્વાગત છે તમારું ફરીવાર એક નવા વ્લોગ વિડીયોમાં. તો ભાઈ તમને લોકેશન બતાવી દો ભાઈ, એમ ક્યાં છે એ તમે કહી દેજો ભાઈ. જો ભાઈ જો ક્યાંનું લોકેશન છે ભાઈ, જોવો કંઈ ખબર છે કાંઈ? કેમ કે ભાઈ જો આપણે સુરત રહેવી ને ત્યાં તો આવું કંઈ છે નહીં. તો ભાઈ આ લોકેશન ક્યાંનું તમને આમ તો ખબર જ હશે, આપણે આની પહેલાં એક વ્લોગમાં આપણે બતાવેલું જ છે તમને. તો ભાઈ ક્યાંનું ખબર છે? ભાવનગર, મારા સસરાના એનું ઘરનું છે ભાઈ લોકેશન. જો ભાઈ આવી ગયા છે ભાઈ ભાવનગર, ને અહીંયા શું કામ ચાલુ છે ખબર છે? આમ જો ભાઈ કાજલ પાડે છે બટેટાની વેફર. તો ભાઈ જો અહીંયા એણે ભાઈ 10 કિલો બટેટા લીધા હતા, પણ છે ને એણે અડધી પાડી દીધી છે અને અડધી મેં સાલ ઉતારી દીધી હતી. અને અડધાની સાલ બાકી હતી તો હું સાલ ઉતારું છું. અડધા ખમણી નાખ્યા છે અને અડધા જો આમ મેક્યા છે સાલ ઉતારીને તપેલામાં ખમણવાનું બાકી છે. તો ભાઈ ઉનાળો ચાલુ છે ને એટલે ભાઈ અત્યારે છે ને ગુજરાતીમાં લગભગ બધાના ઘરે વેફરનું કામ જ ચાલુ છે. ઉનાળો છે ને એટલે નવરા નવરા બધા વેફર જ પાડતા જ. તો ભાઈ અમારે ભાઈ જો અહીંયા કંઈક વેફરનું કામ ચાલુ છે. ગાજર તો 4-5 દી આવી હતી. એક ધારું જો આ ત્રીજો દી છે વેફર પાડવાના કામકાજમાં. હજી આ વેફર પડી જાય એટલે પાછા હજી પાપડ પાડવાના બાકી છે સાબુદાણાના. અડધા પાડી દીધા છે ને અડધા બાકી છે. તો ભાઈ જો બટેટાની વેફર કઈ રીતના પડે નહીં ભાઈ જો. અને પેલા બટેટા છે આ મોટા મોટા, જો ભાઈ મારા સસરા હેડમાંથી લઈ આવ્યા હતા મોટા મોટા 2 મણ બટેટા. અડધી પાડી લીધી છે ને અડધી બાકી રહી છે. તો ભાઈ અહીંયા જો આપેલા બટેટાની છાલ ઉતારે છે આ રીતની. છાલ ઉતારીને એને અહીંયા પાણીમાં નાખ્યા છે. જો પછી પાણીમાં નાખીને પછી એને આમાં છીણવાની આવે. જો આ ઓલી છે આપણે, આ નાની ઓલી. મોટી હોય તો થોડીક વધારે ઓલી પડે. પછી ભાઈ જો આ રીતની વેફર ભાઈ પડે. પછી આને બાફવાની હજી બાકી છે. ખમણાઈ જાય વેફર બધી પડી જાય પછી બાફવાની. જો ભાઈ બાફીને પછી ફૂકવવાની. કા પછી તડકાની ફૂકવાની. 2 દી સુધી ફૂકવી પડે. ભાઈ આ રીતની કંઈક જો વેફર પાડવાની છે. તો ભાઈ એ પાડે છે ને આપણે ભાઈ એનો બ્લોગ બનાવીએ છીએ. તો ભાઈ છે ને આજે કાલે અમારી પાસે જવાનું છે ગામડે સરકડિયા બીની. તો ભાઈ એ આવી હતી અહીંયા રોકાવા અને કે વેફર પાડતા હોય ને થોડાક દી રોકાઈ આવું. તો ભાઈ એ આવી હતી. તો હવે કાલે પાછા જવું સરકડિયા, 2 દિવસ રહેવું ને પછી પાછા મેં બી જવું સુરત. તો થયું કે લાવો આપણે એક બ્લોગ સ્ટાર્ટ કરીએ. તો ભાઈ આજે બ્લોગ બનાવ્યો છે અને બપોર પછી પાછા આમ કે જાવું ગોળતાળા બાજુ કે ગમે અહીંયા બહાર. તો પાછા વ્લોગમાં તમને બધું બતાવશું, બરોબર ને? બપોર પછી ફ્રી થઈ જાય પાપડ પાડીને વેફર પાડી પછી જવાનું છે બહાર ગોળતાળ બાજુ. તો જોકે ઓછા જઈશું કેમ કે જવાનું છે મેરડીમાં અમારે, એટલે કુંભારવાડા જવાનું છે. તો પહેલાં અહીંયા પગે લાગી આવી પછી ટાઈમ રહેશે તો ગોળતાળ બાદ જાય છે. તો ભાઈ તમે વ્લોગમાં કન્ટિન્યુ રહીજો. મને છે ને આ બધી વેફર છીણી નાખે ને પછી બાફીને કઈ રીતની પ્રોસેસ આવે ને બધી તમને બતાવીએ, બરાબર? તો તમે ત્યાં સુધી વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. તો જો ભાઈ અહીંયા મમ્મી છે ને વેફર બાફા મેકી દીધી છે. 2 પાણી ધોઈ નાખીને જો તપેલામાં આંધણ થઈ ગયું છે ને મમ્મી નાખે છે બાફવા માટે વેફર. આંધણ થઈ ગયું, બફાઈ જાય ને એટલે હમણાં જવાનું છે ઉપર અગાસી પર હુકવવા. તો ફેમિલી અત્યારે ભાઈ છે ને ભાઈ ગયા છે બપોરના 3 ને ભાઈ તડકો છે ભાઈ કાળા ગજબનો ભાઈ ભાવનગરમાં. આમ જો તડકો એટલે ભાઈ વાત પૂછોમાં લગભગ 40 ડિગ્રી આસપાસનું તાપમાન હશે ને ભાઈ. અત્યારે ભાઈ જો વેફર બાફેલી છે ને અહીંયા આવ્યા છે હુકવવાને અમારે મેડમ. તો મોઢે બાંધીને એમ મંડાણા છે. એમ જો આ બાફેલી વેફર છે ને ભાઈ ખાવાની બહુ મજા આવે. એમ જો ખાવાની બહુ મજા આવે ભાઈ બાફેલી વેફર. તો હાલો આપણે વેફર અહીં ઘડી ફૂકવી નાખવી, બરાબર ને? હા થોડી
ફટાફટ ફૂટી નાખવી. હાલના બહાર જવાનું છે. વેફરનું કામ પતી જાય. હવે અહીંયા જો કાલ પાપડ પાડેલા થોડાક હતા તો એ સુકાય છે. તો કાંઈ નહીં હાલો તમે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. આવડ્યા આપણે વેફર ફૂંકવી નાખવી ખાઈ ગયા. ફેમિલી અત્યારે છે ને ભાઈ અમે આવ્યા હતા કુંભારવાડા ભાઈ મસાણી મેરડીમાનું મંદિર છે ને ભાઈ ત્યાં પગ્યા લાગવા બે આવ્યા હતા. એ કાજલ મેરેજ પહેલાં આવતી હતી તો ભાઈ કે હાલો જાવી અંદર આ સુલવાળા મેરડીમાનું મંદિર છે અહીંયા કા અહીં છે ને મેરડીમાં મંદિર છે ને એમાં એવું હતું મારે એક માનતા હતી તો માનતા તાવન પૈસા દેવાના હતા તો કીધું દઈ દેવી એટલે તાવન પૈસા દેવા આવ્યા હતા. તો હવે અંદર છે ને આપણે જે મેન મોટું મંદિર અંદર છે તો આપણે છે ને હવે અહીંયા અંદર પગ્યા લાગી જઈએ કા એ ભાઈ પેલું છે ને કે ભાઈ કુંભારવાળા પીયુ માસીનું સુરવાળા મેરડીમાં ભાઈ એનું એ મંદિર અંદર છે ભાઈ તો અહીંયા આપણે અંદર જઈએ ભાઈ દર્શન કરવા દો ભાઈ તો તમે બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ભાઈ આવડું આ છે ભાઈ અહીંયા સુરવાળા મેરડીમાનું મંદિર ભાઈ ઓલી બાજુ છે ને શમશાન છે ભાઈ જો ભાઈ અહીંયા છે મંદિર તો ભાઈ આપણે છે ને અંદર દર્શન કરી આવીએ તમે કન્ટિન્યુ રહેજો. ફેમિલી અહીંયા ભાઈ ભાવનગરમાં છે ને આજે ભાઈ રામનવમી છે એટલે ભાઈ છે ને અહીંયા રામ ભગવાનની રેલી નીકળી છે ભાઈ જો અહીંયા બધે પોલીસવાળાનો બંદોબસ્ત છે ભાઈ જો રેલી આમથી આવે છે. રથયાત્રા ઘોડે તો ફાઇનલી ભાઈ આપણે છે ને ફેમિલી બીજા દિવસનો સવાર પડી ગયું છે ને આપણે આવી ગયા સરકડિયા અમે અમારા ઘરે બી પોગી ગયા પાછા ભાઈ જો અહીંયા ને ભાઈ અહીંયા જો અમારી કાજલ બધું વેખે છે ફોનમાં ચાર્જર નથી તો ચાર્જર મેકવું પડશે ને ભાઈ અહીંયા જો અહીંયા આપણું ઘર આવી ગયું ને અહીંયા છે અમારી પત્રી જો હે ન ખાવી લાવ તો ભાઈ જો દાદા ને બા નથી ઘરે બા ગયા છે બાય બે મારે અહીંયા હે જો આ અમારે લે હું તો આમ તો કર્યું જો બાજુમાં બતાવું લે તો ભાઈ ગામમાં અમારે હનુમાનજી મહારાજનું મંદિર છે ધોરાવાળા દાદાનું ત્યાં કાલે સપ્તાહ બેસી આજે છે હવન ને એવું તો ભાઈ ને અમારે અહીંયા ભાઈ બાજુમાં એક આશ્રમ છે ભાઈ ઘનશ્યામ મહારાજનું ત્યાં પણ હવન ને એવું ચાલુ છે આ ચૈત્ર મહિનાના નોરતા ચાલુ છે તો ભાઈ કંઈ નહીં ભાઈ હાલો તમે વ્લોગમાં કન્ટિન્યુ રહીજો હમણાં ઢોરે જ આવી દર્શન કરવા ભાઈ દર્શન કરાવશું ને પછી તમે વ્લોગમાં કન્ટિન્યુ રહીજો ભાઈ આજે એક કાલ પાછા સુરત વહી જવું તો ભાઈ
બ્લોગ બનશે તો પાછા બનાવશું આપણે, બરોબર? હા ભાઈ આ જો ખાખા ખોળા કરે છે ભાઈ, ખાવાનું ગોતવા મને હાઈન કરે. તો કાંઈ નહીં ફેમિલી, હાલો તમે બ્લોગમાં કન્ટિન્યુ બિના રહેજો. તો ભાઈ ફાઇનલી ફેમિલી આપણે છે ને ભાઈ સાંજ પડી ગઈ છે આજે, ને ભાઈ છે ને આપણે જવાનું છે અહીંયા ભાઈ ઘનશ્યામ મહારાજની મઢી છે ને અહીંયા જમવા, કેમ કે ભાઈ અહીંયા આ ચૈત્ર નવરાત્રિ છે એટલે ભાઈ ઉત્સવ છે 9 દિવસનો. તો ભાઈ કાજલ ગઈ છે અહીંયા, ને ભાઈ હું જ એકલો ઘરે છું, બા ને એ બધા અહીંયા ગયા છે. તો આપણે જમવા અહીંયા જવાનું છે ભાઈ. તો ત્યાં જઈને તમને છે ને પહેલાં તો ભાઈ દીપમાળાની આરતીનો તમને બતાવું, દીપમાળાની આરતી ભાઈ ત્યાં અત્યારે મસ્ત મજાની આરતી તૈયાર કરી છે, તો હું ત્યાં જઈને તમને બધું બતાવું. તો ભાઈ તમે બ્લોગમાં છે ને કન્ટિન્યુ બના રહેજો, હું છે ને ત્યાં જાઉં છું ને તમને બધું બતાવું, બરોબર? ભવાની બહુ ભૂલ થઈ છે મારી, દોષો પ્રજાઈ સદયા. તો ભાઈ જો આપણે અહીંયા ભાઈ ઘઉંના ખેતરનું કામ ચાલુ છે ને ભાઈ અહીંયા અમારા સંજયભાઈ ને દુલમમાં ને બેઠા છે ભાઈ. જો ભાઈ અહીંયા ઘઉં છે ને દવણું કરવાનું મશીન છે આ, તો ભાઈ અહીંયા કામ ચાલુ છે. જો ભાઈ મોટા પાને બધા દવણું કરે છે. તો અહીંયા હાલો ઉતારી લો, હાલો.